મિત્રો આપણે કરાવવાના છીએ મા બાપ વગરની દીકરીઓના લગ્ન। હા સાચું જ સાંભળ્યું છે, મા બાપ વગરની દીકરીઓના આજે લગ્ન કરાવવાના છીએ। તો વિડીયોમાં બને રહેજો અને આ લગ્ન કોણ કરાવે છે તમને બતાવવા જઈ રહ્યા છીએ। આપણા વિજાપુર તાલુકાના કૌશિકભાઈ પટેલ આ લગ્ન કરાવે છે, તો આપણે સંપૂર્ણ માહિતી કૌશિકભાઈ જોડેથી જાણીશું। તો વિડીયોમાં બને કેમ કે આ એક સેવાનું કામકાજ છે, તો વિડીયોને શેર કરી દેજો અને વિડીયો આગળ તમે જોઈ શકો છો કે આપણે મળવાના છીએ કૌશિકભાઈના। તો ચલો મિત્રો, આજે આપણે ગોટા નહીં ખાવાના, આપણે આજે ખાવાના છે મોહનથાળ। કેમ કે ડ્રીમ ફાઉન્ડેટ વાળા આપણા કૌશિકભાઈ આપણા જોડે આવી ગયા છે અને મા બાપ વગરની દીકરીઓના મેરેજ કરાવવાના છે। તો વિડીયોમાં બને રહો। મોહનથાળ ખાવું છે ને તમારે? તો ચલો। કેમ છો કૌશિકભાઈ? ગમનભાઈ મજામાં। આ છે કૌશિકભાઈ અને આ છે વિશાલભાઈ, બરાબર। આપણે વિજાપુર તાલુકામાં મા બાપ વગરની દીકરીઓ હોય એમના લગ્ન કરાવતા હોય છે, બરાબર। તો આપણે એમના જોડે થોડી એક માહિતી લઈશું અને તમારે પણ જો તમારા આજુબાજુ તાલુકા ગામડામાં કોઈ પણ મા બાપ વગરની દીકરીઓ હોય તો તમે એમનો કોન્ટેક્ટ કરજો અને એમના જોડે આપણે માહિતી લઈશું। અને ગોટા તો આપણે ખાધ્યા છે, પણ હવે તો ને લાડવાય ખાવા છે અને મોહનથાળે ખાવા છે અને બધું, અને મા બાપની દીકરીઓને ધૂમધામથી લગ્ન કરાવવાના છે। હવે ટેન્શન લેવાની જરૂર નહીં, અને જો તમે થોડી હેલ્પ કરશો તો તમને પુણ્યનું કામ થશે અને વિડીયો વધુ શેર કરી દેજો। અને હવે આપણે મળીશું કૌશિકભાઈને। તો કેમ છો કૌશિકભાઈ? બસ એકદમ મજામાં ગમનભાઈ, બોલો બોલો। તમે કંઈક તમારું ફાઉન્ડેશન, અમારું ડ્રીમ ફાઉન્ડેશન છેલ્લા 7 વર્ષથી વિજાપુર અને આજુબાજુના વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિ માટે ચાલે છે, જેમાં છેલ્લા 4 વર્ષથી અમે મા બાપ વગરની દીકરીઓનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ કરીએ છીએ અને આ વર્ષે 5મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ છે, જેમાં આ 30/11 સુધી અમે દીકરીઓના નામ લેવાના છીએ અને એના પછી અમારા સમૂહ લગ્નોત્સવની તૈયારી ચાલુ થશે। એ સમૂહ લગ્નોત્સવમાં અમે વિજાપુર અને આજુબાજુ વિસ્તારના સર્વે દાતાઓ અને મારી ટીમના સભ્યો તેમજ વિજાપુરમાં જે સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલી બધી જનતા છે એ બધાના સહયોગ થકી અમે ખૂબ જ ધામપૂર્વક સમૂહ લગ્નોત્સવનું આયોજન કરીએ છીએ। જે રીતે બધા સમાજો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરે એવી જ રીતે અમે આ અનાથ દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરીએ છીએ, જેમાં અમે કરિયાવરથી લઈને બધી જ સારી વસ્તુઓ દીકરીઓને ગિફ્ટમાં આપીએ છીએ, તેમજ વરઘોડો અને બગીમાં બેસાડીને સાંજે અને રાતના એટલે રાતે એમની વિદાય થાય અને સાંજે વરઘોડો નીકળે, એ રીતે અમે આખો સમૂહ લગ્નોત્સવ પૂરો કરીએ છીએ। અને ભૂતકાળમાં 4 સમૂહ લગ્નોત્સવ અમે સફળતાપૂર્વક પાર પાડ્યા છે, એટલે આ 5મો સમૂહ લગ્નોત્સવ એનાથી પણ બહુ સારો કરવામાં આવશે। એટલે 30 તારીખ સુધીમાં જો કોઈ આપની આજુબાજુમાં કોઈ દીકરી જણાય તો એ દીકરીનો અમારો સંપર્ક કરીને એનું નામ નોંધાવવા માટે હું આપ સૌને વિનંતી કરું છું અને આ એક સેવાના યજ્ઞમાં આપણે બધા ભાગીદાર બનીએ અને ખૂબ સફળતાપૂર્વક આ સમૂહ લગ્નોત્સવને પાર પાડીએ એવી આપ બધાને વિનંતી અને પ્રાર્થના કરું છું। તો મિત્રો જોયું ને, આપણે મા બાપ વગરની દીકરીઓ માટેનું કૌશિકભાઈએ જોરદાર એમની શરૂઆત કરી છે। છેલ્લા 5 વર્ષથી છોકરીઓના મેરેજ કરાયા છે અને હવે આપણે મદદ કરવાની છે બધાને, અને વિડીયો શેર કરી દો અને છોકરીઓને આપણે ધામધૂમથી પાછા વરઘોડો રાખ્યું છે કે ભાઈ નહીં? વરઘોડો છે ગમનભાઈ। તો મિત્રો જુઓ, તમે હું બધા ભેગા થઈને આપણે ડાન્સ કરીશું, તમે ખાલી એકવાર છોકરીઓને મોકલો। શું કેવું? છોકરીઓ મા બાપ વગરની હોય, એમની ઘરની પરિસ્થિતિ બિલકુલ ના હોય, એવો કોન્ટેક્ટ કરજો, ઉપર નંબર આપેલો છે ભાઈ કૌશિકભાઈનો, અને ધામધૂમથી લગ્ન કરાવશે આપણા વિજાપુર તાલુકામાં। સેવા કાર્ય અને એમાં આપણે બધા આ યજ્ઞ છે, યજ્ઞમાં આહુતિ આપીએ અને એક સત્કાર્યમાં આપણે જોડે મળીને બધા વિજાપુર તાલુકાની જનતાને નમ્ર વિનંતી, મા બાપ વગરની દીકરીઓના 5મા વર્ષના સમૂહ લગ્નોત્સવ 30 તારીખ સુધીમાં નામ નોંધાવી દેજો અને ભગવાનના ચોપડે તમે એક સારું કાર્ય કરી રહ્યા છો એમાં જોડાવો છો એવું ગણાશે। તો મિત્રો હો ને, પછી તમારે 30 તારીખ સુધીમાં નામ નોંધાવી દેજો, બરાબર। અને આજુબાજુ હોય તો જોઈન કરી દેજો, વિડીયો શેર કરી દેજો, કેમ કે સેવાનું કામ છે, તમે પણ સેવામાં છો, હું પણ સેવામાં છું, અને મોટામાં મોટા સેવાના દાતા તો આ છે, કારણ કે દીકરીઓનો પરિણામ છે, બરાબર। અને કરિયાવર બધું આપશે, કોઈ લાવવાની જરૂર નહીં રહે, ખાલી ઉપર કોલ કરવાનો રહે, બરાબર। સાથ સહકાર આપજો અને વિડીયોમાં બની રહેજો। જય માતાજી, જય શ્રી રામ, થેન્ક યુ।